મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, જેમાં ખુદ ધારાસભ્યના ભાઈ એટલે કે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ પણ સામેલ છે। તેઓ 19-20 દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતા। ત્યારબાદ જે આંદોલનનો પાર્ટ 3 છે એમાં પણ તેઓ એટલા જ સક્રિય રીતે જોડાયેલા છે અને ત્યારબાદ એવા સમાચાર સામે આવે છે કે એમના ક્રશર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવે છે। હવે આ જે સમાચાર સામે આવ્યા હતા તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે અને આ ઘટનાને લઈને તેમણે જે સરકાર છે તેને હિટલરશાહી જણાવી દીધી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। છેલ્લા અનેક મહિનાઓથી ગુજરાતના ખેડૂતો વીજ પુલની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે। આ વિરોધ હજુ યથાવત છે। એવામાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે। પ્રવીણ રામે સીધી રીતે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈનું નામ નથી લીધું, પરંતુ તેમણે જે ઘટના બની, જે ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા તેની વિશે વાત કરી અને એને ટાંકતા તેમણે એવું કહ્યું કે આ હિટલરશાહી સરકાર છે। પહેલા અહીં સાંભળીએ કે પ્રવીણ રામ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। સરકાર દ્વારા જે આ ટ્રાન્સમિશન લાઇનને લઈને જે પરિપત્ર કરવામાં આવ્યો છે, એ પરિપત્ર ગુજરાતના ખેડૂતોની વિરુદ્ધમાં છે અને આ માત્ર અમે આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ જેતપર ખાતે જે ખેડૂતોનું આંદોલન છે એ ખેડૂતો એ આંદોલન સતત યથાવત રાખ્યું છે અને મારા ખ્યાલથી 1-2 દિવસ પહેલાં જ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ વિશાળ સંખ્યામાં પદયાત્રા કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે અને ગુજરાતના ખેડૂતોએ એ વાતને સ્વીકારી છે કે આ જે કોઈ પણ પરિપત્ર છે એ પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી, કંપનીના હિતમાં છે ને એટલા માટે જ જે જેતપર ખાતેનું એ આંદોલન છે એ સતત યથાવત છે। ત્યારે સરકાર પાસે માગણી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની માગણી જે છે સ્વીકારવી જોઈએ અને સાથે સાથે જે અન્ય એક વાત છે કે જે કંઈ પણ ખેડૂતો અથવા ખેડૂત આગેવાન ત્યાં લડત લડી રહ્યા છે એમના ઉપર સરકાર રેડ કરી રહી છે, એમના બિઝનેસ ઉપર, એના ધંધા ઉપર ક્યાંક રેડ કરવાનું કામ જે આ સરકાર કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક હિટલરશાહી શાસન તરફનું જે એંધાણ છે, આ સરકારનો જે હિટલરશાહી રવૈયો છે એ દેખાઈ રહ્યો છે। ત્યારે આ વાતને હું વખોડી કાઢું છું અને અહીં તમે પ્રવીણ રામને સાંભળ્યા। તેઓ સ્પષ્ટપણે જે નવો પરિપત્ર આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે, તેનું પણ સમર્થન કરી રહ્યા છે। આ સિવાય નામ લીધા વિના તેમણે કાંતિ અમૃતિયાના ભાઈ એટલે કાળુભાઈનું પણ સમર્થન કર્યું છે। તેમના જે ક્રશર પ્લાન્ટ પર ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા તેને વિશે તેમણે વાત કરી છે। જોકે સમગ્ર મામલે તેમણે કાળુભાઈનું નામ તો નથી લીધું, પરંતુ તેમણે આડકતરો સમર્થન એમને જાહેર કર્યું છે। એવામાં હવે પ્રવીણ રામનો આ જે વિડીયો સામે આવ્યો છે, તેમણે જે સરકારને હિટલરશાહી કહી દીધું છે તેને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।